મહાદેવ। હું ચેतना जितेन्द्र पंड्या। आज रोज श्री संहिता महिला मंडल द्वारा अमे एक अनोखो धार्मिक कार्यक्रम राखेलो छे। अमृतस्य कलशस्य प्रणामः एटले के अमृतनु जे कलश छे एने अमे वंदन करीए छीए। कारण के हजी आपणे जोईए छीए के आपणा समग्र भारतमां ज नहीं समग्र विश्वमां एक कुंभ मेळानो एक अलग ज माहोल छे। तो आ माहोल ने अमारे धार्मिक रीते अमे श्री संहिता महिला मंडल के जेना संस्थापक श्री वीणाबेन पंड्या छे एनी अमे बहनों द्वारा एक धार्मिक आज उजवणी करेली छे। ए माटे अमे जे कुंभनुं जे शाही स्नाननुं जल होय छे तेनी आज अमे आरती उतारशुं। आ साथे अमे एक समुद्र मंथन नामनी रमत एक सरस एवी रमाडशुं के जेने कारणे बहनों साक्षात सतयुगमां गया होय एवो एक भाव उत्पन्न थाय। અને આ સાથે અમે બહેનોનું એક સામાન્ય જ્ઞાન વધે કારણ કે ધાર્મિક પુરાણો બહેનો વાંચતા હોય છે તો એનું વધારે જ્ઞાન થાય એના માટે પણ એક અમે રમત રાખેલી છે। અને આ સાથે સમુદ્ર મંથન છે એ તો એક આપણી ધાર્મિક આસ્થા છે, પરંતુ એ આપણા જીવનની સાથે કઈ રીતના વળાયેલ છે કે આપણા જીવનમાંથી આપણે વિષને દૂર કરી અને અમૃતની કઈ રીતના પ્રાપ્તિ કરીએ એ માટે પણ અમે એક વક્તવ્ય રાખેલું છે। અને આ માટે અમારા પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા છે, અમારા મંત્રી ભાવનાબેન છે, માહેશ્વરીબેન છે, અમારા જયશ્રીબેન છે, મીનાબેન, બધા જ બહેનો અને કારોબારી બહેનોએ અમને આ કાર્યક્રમ સફળ કરવા માટે ખૂબ સારો સહકાર આપેલો છે। અને દરેક લોકોનું જીવન અમૃતમય બને એવી મંગલમય ભાવના સાથે સર્વેને વંદન।